ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં છેલ્લો દિવસ હતો અને આજે છેલ્લા દિવસે ભારત જોડો ન્યાય યાત્રા સુરતના બારડોલીમાંથી નીકળી હતી. બારડોલી લોકસભા વિસ્તાર છે અને એમાં આજે આપણી સાથે વાત કરવા માટે તુષારભાઈ ચૌધરી જોડાયા છે. તુષારભાઈ, તમે રાહુલ ગાંધીની જીતમાં દેખાયા. રાહુલ ગાંધીએ આદિવાસીના પોતાનો પણ આ સંકેતથી અમે શું સમજીએ? તમે રાહુલ ગાંધીની જીતમાં રાહુલ ગાંધીની જીતમાં સ્વાભાવિક છે કે જે જિલ્લામાં એ જાય છે એમનો આગ્રહ હોય છે કે એ જિલ્લાના આગેવાનો હોય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય કે જિલ્લામાંથી કોઈ પ્રદેશ સમિતિના હોદ્દેદાર હોય તેવા લોકોને એ એમની સાથે રાખે છે, એક કે બે માણસોને, જેથી કરીને એ જિલ્લાની શું સમસ્યા છે, જિલ્લામાં કયા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કયા પ્રશ્નો છે એ જાણકારી એમને મળી શકે અને જ્યારે લોકોને મળે ત્યારે એ પ્રશ્ન ઉજાગર કરવાનો પ્રયત્ન થાય એ એમની નીતિ છે અને એ પ્રમાણે અમે લોકો આજે એમની સાથે હતા. અચ્છા, રાહુલ ગાંધી સાથે કોઈ આદિવાસી ભાઈઓના પ્રશ્નો મામલે વાત થઈ હતી તમારી? ઘણી બધી ચર્ચાઓ થઈ કે ભાઈ જંગલની જમીનનું અહીંયા ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. મેં એમને કીધું કે ભાઈ 48% લોકોને હજી સુધી જંગલની જમીન મળી નથી. આ કાયદાઓના આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં માત્ર 52% લોકોને જ જંગલની જમીન મળી છે, બાકીના લોકો હજી પણ વંચિત છે. એ જ રીતે રોજગારીની વાત કરી કે ભાઈ ઘણા બધા ટેટ ને ટાટ પરીક્ષા પાસ કરેલા આદિવાસી વિદ્યાર્થીનીઓ છે જે લોકોને પૂરા પગારની નોકરી મળવી જોઈએ, પણ આ સરકાર જ્ઞાન સહાયક યોજના લાવીને ખાલી 25,000માં એ લોકો પાસે પણ કામ લઈ રહી છે. આ પ્રકારની જે આદિવાસીઓમાં થતા અન્યાયની પછી એ જ રીતે તાપી જિલ્લાની અમારી ચર્ચા થઈ કે તાપી જિલ્લામાં વેદાંતા પ્રોજેક્ટ હોય, ફ્રેટ કોરિડોર હોય કે ભારતમાલા પ્રોજેક્ટ હોય, એને જેના થકી આદિવાસીઓનું વિસ્થાપન થાય, પાર તાપી લિંકની વાત હોય, સ્થળાંતર કરવું પડે, એમની જમીન ગુમાવવી પડે, એવી પરિસ્થિતિ પણ આ ભારત સરકારના પ્રોજેક્ટો દ્વારા આવી રહી છે. એની પણ અમે ચર્ચા કરીશું. સતત કોંગ્રેસ છે એ આ વિસ્થાપનનો જે મુદ્દો છે એ ઉઠાવી રહી છે, કારણ કે આદિવાસી ભાઈ 2-3 જગ્યાના નામ પણ આપી દીધા કે ફલાણી જગ્યાએ પર જવું પડે, પછી ત્યાં પ્રોજેક્ટ આવ્યો તો બીજી જગ્યાએ જવું પડે, તો પાછું બીજી જગ્યાએ ત્યાં પ્રોજેક્ટ આવ્યો તો ત્રીજી જગ્યાએ જવું પડે. તો આ મામલે કોંગ્રેસ અહીંયા બારડોલી વિસ્તારમાં કઈ રીતના લડી રહી છે કે જેથી આદિવાસી ભાઈઓને એકવાર જમીન જે છે એમની જતી ન થાય? અમે પાર તાપી લિંકનું પણ આંદોલન, ઉગ્ર આંદોલન અમે ચલાવ્યું હતું અને મહિનાઓ સુધી ચાલ્યું હતું. અંતે સરકારે જાહેરાત કરવી પડી કે અમે આ પ્રોગ્રામ અત્યારે હાલ પૂરતો સ્થગિત કરીએ છીએ કે રદ કરીએ છીએ. તો પછી એ દિશામાં સરકાર આગળ વધી શકી નથી. એટલે આવા બીજા પણ પ્રશ્નો અમારી સમક્ષ આવશે તો અમે તાકાતથી એનો મુકાબલો કરીશું. અચ્છા, આજ વખતે બારડોલી લોકસભામાંથી કદાચને હાઈકમાન્ડ તમને આદેશ આપે કે તમારે લડવાનું છે, તો તમારી કેટલી તૈયારી છે? તુષારભાઈ કેટલા તૈયાર છે? મેં તો 6 મહિના પહેલાં જ પાર્ટીને ના પાડી છે કે આ વખતની લોકસભા મારે લડવી નથી, કારણ કે છેલ્લી 4 ચૂંટણીઓ આ લોકસભામાં હું જ લડ્યો છું. એટલે આ વખતે મેં કીધું કે નવા લોકોને તક મળે અને લોકો સમક્ષ પણ નવો ચહેરો જાય એવું આયોજન પાર્ટી કરે એવી મેં વિનંતી કરીશ. એટલે તમારા વિસ્તારમાં, બારડોલી વિસ્તારમાં આદિવાસી સમાજની નવી જનરેશન કોઈ મોટો ચહેરો કે કોઈ ઉભરી રહ્યું છે કે જે તમારી જે વિચારધારા છે એ આગળ લઈ શકે, વધાવી શકે? ઘણા બધા લોકો છે એવા, બધા આનંદભાઈ હોય ધારાસભ્યો કે સુનિલભાઈ ગામિત હોય ધારાસભ્યો હોય કે આ નવા અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના યુવા નેતાઓ છે, એ બધા અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે ભવિષ્યમાં નેતાગીરીની ખોટ તાપી જિલ્લામાં કોંગ્રેસ પક્ષને નહીં પડે એ પ્રકારનું આયોજન કોંગ્રેસ પાર્ટી. તમારો ખાલી છેલ્લો સવાલ, તમે જ્યારે જ્ઞાન સહાયક અને ટેટ આ બંનેનો મુદ્દો રાહુલ ગાંધીને કયો હતો ત્યારે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા શું? રાહુલ ગાંધીએ પહેલાં તો પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ટેટ અને વોટ ઇઝ સ્ટાર્ટ, એટલે મેં પહેલાં એમને એ એક્સપ્લેન કર્યું અને પછી મેં એમને કીધું કે એ પછી પરીક્ષા પાસ થયા પછી પણ અમુક સમય સુધી જ એની વેલિડિટી રહે છે, પછી ફરી પાછી પરીક્ષા આપવી પડે કાં તમે એમાંથી લિસ્ટમાંથી તમે નીકળી જાઓ છો. એટલે એના કારણે જે લોકો માની લો કે 34 વર્ષનો એને 2 વર્ષ સુધી એને મેળ ના પડે તો 35 વર્ષનો થઈ જાય તો એ તો કાયમી સરકારી નોકરીથી વંચિત થઈ જાય, એ પ્રકારનું એ કરી રહ્યા છે. એટલે કે એમાં એટલે અમે કોંગ્રેસ પક્ષ તરીકે તમે મંત્રી શ્રી શિક્ષણ મંત્રીને પણ લખ્યું છે, વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ આ સરકાર પોતે તમે વિચાર કરો કે આ જે અત્યારના શિક્ષણ મંત્રી છે એ પોતે ધારાસભ્ય હતા ગઈ ટર્મમાં, એ પોતે પત્ર લખતા હતા શિક્ષણ મંત્રીને કે ભાઈ આ ટેટ ટાટના છોકરાઓ પાસ થયેલા છે અમારા આદિવાસી વિસ્તારના, તો એને પૂરા પગારની નોકરી આપો. હવે આજે આદિવાસી સમાજનો જ શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, હવે આજે એમણે જ્યારે નોકરી આપવાનો વારો આવ્યો ત્યારે એ શિક્ષણ જ્ઞાન સહાયક યોજના લઈને તમે શું અપેક્ષા રાખી શકીએ? સમાજનો જ વ્યક્તિ હોય ને સમાજનું ભલું ના ઈચ્છતો હોય તો બીજા પાસે તમે શું અપેક્ષા રાખી? આ હતા તુષારભાઈ ચૌધરી કે જેમણે પોતાની વાત રાખી ટેટ ટાટ બાબતે.
એના સિવાય આદિવાસી ભાઈઓના જે પ્રશ્નો છે એ બાબતે, અને રાહુલ ગાંધી જો કદાચને એમની સાથે જીપમાં બેઠા હતા તો પછી હાઈકમાન્ડ દ્વારા એમને કોઈ પણ આદેશ આપવામાં આવે તો આ વખતે ચૂંટણી લડશે કે નહીં લડે. ધન્યવાદ.